રામદેવજી મહારાજ અને ડાલી મૂળ આપણે કથામાં આવી જાય. નજર એક બની, એકબીજાની પૂર્વની ઓળખાણ થઈ, એટલે ઓળખી ગયા કે આપ સ્વયં બ્રહ્મ છો. અને ડાલી કીધું છે કે હું આપની ભક્ત છું. ભગવાન નવધા ભક્તિ પ્રદાન. જેમ માં શબરીને નવધા ભક્તિ સમજાવે, એક અધમ નારી ભીલ. રામચરિત માનસમાં તો કહે છે કે અધમ સે અધમ અધમ મેં નારી. એમાં જ ભગવાન રામદેવજી મહારાજ ડાલીને નવધા ભક્તિ પ્રદાન કરે. ભગવાન રામદેવજી મહારાજ કહે છે કે હે ડાલી, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવન, અર્ચનમ વંદનમ દાસ્ય, સંખ્યમ આત્મનિવેદન. શ્રીમદ ભાગવત નો શ્લોક છે સાહેબ. પ્રથમ શ્રવણ કરવું, હરિનામ ચરિત્ર, હરિની દિવ્ય સુંદર કથાઓ, પછી રામ કથા હોય, કૃષ્ણ કથા હોય, શ્રીમદ ભાગવત હોય, કે માં ભગવતી જગદંબાજીની દેવી ભાગવત હોય. કથા સાંભળવી સાહેબ, કથા સાંભળવી, એક શ્રવણ કરવું એક પ્રકારની ભક્તિ બતાવે. પણ એ પણ આપણા ભાગ્યમાં હોય તો સાંભળવા મળે છે. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય વિના નર પાવત નાહી. સાહેબ આપણા પૂર્વના પુણ્યનો ઉદય થાય, પૂર્વના પુણ્યનો ઉદય થાય તો હરિની કથા સાંભળવા મળે. આ સમસ્ત હીરપરા પરિવાર દ્વારા આયોજિત આ કથા, એવમ સુરત મહિલા મંડળ દ્વારા આયોજિત આ કથા સાહેબ આજ આખું મોણ પર ગામ સાંભળે છે. એનો તમામ શ્રેય આ હીરપરા પરિવારને રહે. પણ મારો કહેવાનો ભાવ અર્થ કે આ લખ્યું છે એમના ભાગ્યમાં હશે કે આવી સુંદર મજા હરિના ચરિત્રની કથા સાંભળવા મળે. કેમ કે સાહેબ તમે કદાચ તૈયારી કરો ને તો આપણા ભાગ્યમાં હોય ને તો હરિની કથા પણ સાંભળવા મળતી નથી. આ તો 7 દિવસનો જગન થઈ ગયો છે. સામાન્ય સાહેબ સત્યનારાયણની કથા કરવી હોય ને તો મેળ નથી આવતો. ભગવાન સત્યનારાયણની કથા કરવી હોય ને તોય મેળ નથી આવતો. એની બદલે આ કથાનો 5મા દિવસનો ચાલુ છે અને અર્ધ સત્ર તો પૂરું પણ થવા આવી. સાંભળવું, શ્રવણ કરવું એક પ્રકારની ભક્તિ છે.
રામચરિત માનસમાં કહ્યું છે કે જો આ જીવને હરિચરિત્ર સાંભળવા ન મળે તો આ કાન છે બિલ સમાન છે. બિલ એટલે કે ઉંદરના દર સમાન છે. બને એટલી કથાઓ સાંભળો, ધ્યાન દઈ મનને એકાગ્ર ચિત્ત કરી હરિની કથાને સાંભળો. સદા સેવ્યમ શ્રીમદ ભાગવતીમ કથા. હું નથી કેતો સાહેબ સાંભળજો, આપણા શાસ્ત્ર કહે છે કથા સાંભળવાથી શું થાય. સદા સેવ્યમ શ્રીમદ ભાગવતીમ કથા. કે સાહેબ કદાચ તમે એકાગ્ર ચિત્તથી કથા સાંભળો, તમારા પરિવારની અંદર, તમારા કુટુંબની અંદર કોઈ પણ જીવાત્મા પ્રેતીઓની અંદર એનો વાસ થયો હોય ને તો એને ભગવાન ગતિ આપે છે એકાગ્ર ચિત્તથી કથા સાંભળવાથી. ભગવાન રામદેવજી મહારાજ ડાલીને કહે છે કે હે ડાલી, જ્યાં સુધી મારા નામ, મારા ગુણ, મારા ચરિત્રનું શ્રવણ નહીં કરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે ઈશ્વર તત્વ શું છે. જ્યાં સુધી તમે સકારાત્મક ભક્તિ, જેને શ્રવણ કહેવામાં આવે છે, સંસ્કૃતનો અર્થ છે સાહેબ સકારાત્મકતા. સકારાત્મકતા એટલે સાકાર સ્વરૂપ. અને જ્યાં સુધી સાહેબ તમે સાકાર સ્વરૂપના શ્રવણ નહીં કરો ત્યાં સુધી તમને નિરાકાર સ્વરૂપમાં ખબર નહીં પડે. શ્રવણ કરવાથી શું થાય? શ્રવણ એટલે સત્સંગ થાય. જોજો, હરિના નામનો સત્સંગ. સમય મળે તો સાહેબ હરિનામનો સત્સંગ કરવો. માતાજીને ખોટું ડેલીએ બેહીન મારી તારી ન કરવી. ખોટો ટાઈમ વેસ્ટ ન કરવો સાહેબ. જેટલી તમારી શ્વાસા જાય છે એટલો કાપ છે સાહેબ, પછી શ્વાસા પાછી આવશે કે નહીં આવે મને ને તમને કોઈને ખબર નથી. સત્સંગ કરો. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. સત્સંગથી સમાજ સુસંગઠિત થાય. સંતો મહાપુરુષો સાહેબ ગામડાઓની અંદર પધરામણીઓમાં જાય. સદગુરુઓ પોતાના આશ્રમોની અંદર સત્સંગ કરે. સત્સંગ કરવાથી શું થાય? જેમ નદી નો કોઈ નદીનો પ્રવાહ ચાલ્યો જાય અને એની ઉપર જો બાંધ બાંધવામાં આવે, આપણી દેહાણની ભાષામાં જેને કઈ ચેક ડેમ, અને જો ચેક ડેમ બાંધવામાં આવે તો પાણી ત્યાં રોકાય, ઠહેરાય, તો તળ ઊંચા આવે.
એમ સત્સંગ એ સંત મહાપુરુષ ગુરુ ના મુખની અવિરત ગંગા અને ઈ ગંગાનો પ્રવાહ મારા ને તમારા હૃદયની અંદર ઠેરાય ને તો એમાં વિચારો આપણા શુદ્ધ બને. સમાજ સંગઠિત થાય, સમાજની અંદર એકત્રિતતા આવે, આખો સમાજ એક બને. બસ આ એક બનાવવા માટે થઈને જ આ બધું કાર્ય છે. રામદેવજી મહારાજો મૂળ કર્મ જ આ છે સાહેબ. જેટલા જેટલા અવતાર કાર્યો થયા એ બધા અવતાર કાર્યનું બસ આ જ કાર્ય છે કે આખા સમાજને 18 વર્ણને એક પંગતની અંદર બેસાડો. ભગવાનનું સંતોનું આ કાર્ય છે. તમે કોઈ પણ સાહેબ જગ્યા લઈ લો, જગ્યા નાની હોય કે મોટી હોય, ત્યાં અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે. શા માટે અન્ન ક્ષેત્ર હું કામ ચલાવવામાં આવે? કે સમાજની અંદરથી બધા એકત્રિત થઈ અને સાથે બેસીને એક પંગતમાં બેસે. એક બેસવાથી શું થાય? એક બેસવાથી બધાના મનની જે બુદ્ધિ છે, બુદ્ધિ એક થઈ જાય, બધાના વિચારો એક થઈ જાય. જૂની કહેવત આપણી, શિયાળિયું તાણે સીમ ભણીને કૂતરું તાણે ગામ ભણી, ઈ માયલું ન થાય. એક મતા, એક બુદ્ધિ. એ બધું સત્સંગથી થાય. બને એટલો સમય સત્સંગ કરો. ફ્રી સમય મળે એટલે સત્સંગ કરો. મારી તારી ન કરો સાહેબ. ખોટો સમય ન વેડફશો, કોઈની નિંદામાં ન પડશો. મારો મૂળ કહેવાનો ભાવાર્થ, ઈશ્વર નામનું સ્મરણ કરો. હે ડાલી, ભગવાન ઠાકુરજી સરસ મજાનો દિવ્ય ઉપદેશ ડાલીબાઈ ને આપે છે. એમ ભગવાન રામ માં શબરીને નવધા ભક્તિ સમજાવે, એમ ભગવાન કૃષ્ણ ઉદ્ધવજી મહારાજને મૂળ ઘરની વાત સમજાવે છે. એમ આજ ભગવાન ડાલીને સમજાવે કે હે ડાલી, બને એટલો સત્સંગ, સત્સંગથી વિવેકની પ્રાપ્તિ ને શ્રવણ કરજો. ભગવાન રામદેવજી મહારાજ બીજા પ્રકારની ભક્તિ બતાવે, જેને કીર્તન ભક્તિ કહેવામાં આવે છે. હે ડાલી, કીર્તન એટલે મંત્ર દીક્ષા. જેને ધર્મના
માર્ગ ઉપર, જેને નિજાર પંથના માર્ગ ઉપર સદગુરુના વચન કહેવામાં આવે. મેં પહેલા પણ કથામાં કહ્યું હતું કે વચન એટલે વાણી અને વાણી એટલે મંત્ર. સદગુરુના ઘરેથી જે વચન મળેલું છે એનું કીર્તન કરવું. ગૌડી પરંપરા, શ્રીધામ વૃંદાવન, કે જે કીર્તન ભક્તિની અંદર સાહેબ લીન બનેલો સંપ્રદાય, ત્યાં જ્ઞાનની પણ જરૂરત નથી. ત્યાં વૈરાગ્યની પણ જરૂરત નથી. ફક્ત ને ફક્ત ભક્તિ. જે નૃત્ય ભક્તિની અંદર લીન રહે, કીર્તનમાં, એને મહામંત્ર કહે. આપણી સતપંથની ધારામાં જેને સદગુરુના વચન કહે, કબીર સાહેબની ધારામાં જેને ચાવી કહે. એ વચન ઉપર વિશ્વાસ રાખ અને વચનનું કીર્તન કરવું. કીર્તન કરવું એક પ્રકારની ભક્તિ છે. આપણે જોઈએ છીએ ગામડાઓમાં કીર્તનો થાય. આપણે સાંજે રોજ અહીંયા કીર્તન થાય છે. આજ મંડપમાં ભગવાનનું કીર્તન કરવું એક ભક્તિ છે. આપણે પણ 2 મિનિટ ભગવાનના નામનું સંકીર્તન કરીએ. હરે રામ હરે રામ 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 હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કીર્તન કરવું એક ભક્તિ. હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ. તાળી પાડી અને બોલવાનું કારણ શું છે? સાંભળો પછી પાડો એક સાથે. પેલા સાંભળો. તાળી પાડી અને સંકીર્તન કરવાનું કારણ શું છે? કે તમે રા બોલો એટલે તમારું મુખ છે એ પોળું થાય. તમારી અંદર રહેલા જે પાપ કર્મ છે, તમારા જે પાપ છે એ બહાર આવે. અને મ બોલો એટલે મોઢું બંધ થઈ જાય. બંધ થઈ જાય પછી એ પાપનો ઢગલો આપણી સામે પડ્યો તો કે એ ક્યાં જાય? આપણે કંઈક નીકળ્યું એટલે તાળી પાડીને કરી નથી આમ આઘું કાઢતા, બસ એમાં તાળી પાડવાની છે. તો કે પાપ જાય ક્યાં? તો કે જે તાળી પાડી ન બોલે ને એની પાસે જાય. હવે તમારે પાડ્યું હોય તો પાડો, ન પાડો તો કાંઈ. હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે રામ હરે રામ
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામદેવજી મહારાજ ડાલીબાઈને કહે છે કે હે દાદા, મારા નામનું કીર્તન કરવું એ એક બીજા પ્રકારની ભક્તિ છે. ભગવાન ઠાકુરજી રામદેવજી મહારાજ ડાલીબાઈની નવધા ભક્તિ કથા કહે છે, નવધા ભક્તિ પ્રદાન કરે છે.
પણ એ કથા બપોર પછી 3 વાગે કરવામાં આવે છે, કેમ કે અત્યારની કથાના સત્રને અહીં વિરામ આપવામાં આવે છે. તો કથામાં પધારેલ તમામ શ્રોતાઓ કોઈ પણ પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં, એવું અહીંના સ્વયંસેવક ભાઈઓ વતી આમંત્રણ છે. હવે પછીની કથા બપોરે 3 વાગે કરવામાં આવશે. આવતીકાલની કથામાં બપોર પછીની કથામાં ભગવાન રામદેવજી મહારાજના વિવાહ થશે. તો એની પણ સ્વયંસેવક ભાઈઓ તૈયારી મારે. અત્યારની કથાને અહીંયા વિરામ. જય રામદેવજી મહારાજ, જય નકલંગ, જય અલખધણી. 2 મિનિટ ભગવાનનું નામ. અને જ્યાં નજર એક થઈ કે પૂર્વના ઓળખાણું થઈ. પીપળીની અંદર થયેલ મહાન સંત વિભૂતિ દાસી જબુમાં એના ભજનની અંદર કહે છે કે આદિનો તો નાતો મારે નવો નથી મારા નાથ. એ સાહેબ પ્રીત્યુ તો પૂર્વની છે, નવી નથી. એ પૂર્વની પ્રીત્યુમાં એકબીજાને લેણ દેણ ખબર પડી જાય કે આ આપણા. સાહેબ તમે વિચાર કરો, અમે આ ગામની અંદર કથા કરવા માટે આવ્યા. હું ક્યારે આ ગામના કોઈ વ્યક્તિને મળેલો પણ નથી, છતાં પણ વાયા સુરત જે મહિલા મંડળના બહેનોએ જે કથાની આ તારીખ લીધી, અને કથાની તારીખ લીધી ને અમે આ ગામમાં આવ્યા. સાહેબ અમારું કંઈક આ ગામની અંદર રોજી રોટી અમારી કંઈક લખી છે, અમારું અહીં કણકી લખી છે. આ આપણી મારી તમારી, અને આજ પાછું અધૂરામાં પૂરું હતું સાહેબ. તો સ્વયં સાથે શિષ્ય તો આવ્યા જ છે સાહેબ 7 દિવસથી, પણ સાથે સદગુરુદેવ પણ પધાર્યા. વિચાર તો કરો સાહેબ. આ હું તમે આપણે બધા ક્યાંક ને ક્યાંક મળેલા તો છે. મારો ને તમારો આદિનો નાતો તો છે. એમ ડાલી ભગવાનની સન્મુખ થયા, ભગવાન તરફ આકર્ષિત થયા. એકદમ બેયની નજર એક બની. સાહેબ નજરના બાણ લાગી ગયા. પૂજ્ય સતાર બાપ પોતાની વાણીમાં બતાવે છે, શબ્દોના બાણ માર્યા, નયનોના બાણ માર્યા, છે આર પાર દિલમાં વાહવે શિકારી મારા, કીધો શિકાર વાહવે શિકારી મારા, કીધો શિકાર શબ્દોના બાણ માર્યા.
અટાર દિલમાં નયનોના બાણ માર્યા, શબ્દોના બાણ માર્યા છે યાર પાર દિલમાં, છે યાર પાર દિલમાં. વાહ શિકારી મારા કીધો શિકાર, વાહ શિકારી મારા કીધો શિકાર, વાહ શિકારી મારા કીધો શિકાર, વાહ શિકારી મારા કીધો શિકાર. ભગવાન રામદેવજી મહારાજ ડાલીને નજરથી ખેંચી લીધા. પૂર્વની ઓળખાણો કરાવી દીધી સાહેબ. આદિનો અનાદિનો જે નાતો હતો એની ઓળખાણ કરાવી દીધી. નજર સાહેબ જે છે એ નજરથી થાય છે. યાદ રાખજો, કર્મ જે થાય છે એ નજરથી થાય છે. આપણે સંત મહાપુરુષ ગુરુને પગે લાગીએ છીએ સાહેબ, એના ચરણારવિંદને પખાળીએ છીએ. પછી પગે લાગ્યા પછી આપણે જે બંને હાથ કે એક હાથ જે આપણી આંખ ઉપર, આપણી પાપણ ઉપર એ હાથને ફેરવીએ. શા માટે? એનું કારણ શું? કેમ કે આપણી નજર સ્પષ્ટ બને. કેમ કે નજરથી પણ કર્મ થાય. નજરથી આકર્ષણ થાય. અને નજરના જે વિકારો છે એ વિકારોને શાંત કરવા માટે સદગુરુના ચરણની રજને આખે અડાડવી. અને એટલા માટે થઈને આપણે અડાડીએ. કેમ કે આપણી આંખની અંદર રહેલો જે વિકાર, એ વિકાર નષ્ટ પામે. કેમ કે પ્રથમ તમે કર્મમાં બંધાવો એમાં પ્રથમ સાહેબ જે દ્રષ્ટિ છે તમારી, દ્રષ્ટિ પહેલા સાથ આપે છે તમને. કારણ કે ઈ ચિત્રને ભાળી દ્રષ્ટિ તમને ઈ તરફ આકર્ષિત કરે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, વરનૌ રઘુવર વિમલ જશ જોદાયક ફલચારી. ગુરુના ચરણની રજ, કોઈ સંત મહાપુરુષના ચરણની રજ, ઈ રજ આપણી આંખે અડી જાય તો આપણી આંખ પવિત્ર બને. એક પવિત્રતા પ્રગટ થાય છે સાહેબ, યાદ રાખજો. પવિત્રતા પ્રગટ થયા પછી તમારી અંદર રહેલો કામ, ક્રોધ, મદ, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહંકાર આ નષ્ટ પામે. અને આ બધું નષ્ટ પામવાથી તમારા શરીરની અંદર રહેલી નકારાત્મક ઉર્જા એનો નષ્ટ થાય અને ઘટ ભીતરની અંદર જ્ઞાન રૂપી પ્રકાશનો ઉદય થાય. અને એટલા માટે થઈને ગુરુના ચરણારવિંદની રજને આંખે લગાડવાની વાત. મારો કહેવાનો ભાવાર્થ
કે નજર अपनी आंख से साहब आंख ने हमेशा पवित्र रहा। रामदेवजी महाराजे डालीनी सामे नजर करी अने आदिनो अनादिनो जे पूर्वनी प्रीति हती अने नाथी खेंची लीधा के हे डाली मारा पण कपाळमां चांदलो कर ने। डाली भगवान ठाकुर रामदेवजी महाराज कपाळ ની અંદર ચાંદલો કર્યો અને જેવું ભગવાનના લલાટની સાથે સ્પર્શ થયો ડાલીનો ત્યાં ડાલીબાઈના રોમ રોમ પુલકિત થયા। સંત જોજો સાહેબ હું વધારે ભાર આપીશ અડવાથી કે ઉર્જાથી। મેં પહેલા પણ કથામાં તમને કીધું છે કે સંત સદગુરુ ભગવાન તમારી જેના ઉપર શ્રદ્ધા કેન્દ્રિત છે, તમને જેના ઉપર તમારી નિષ્ઠા કેન્દ્રિત છે અને ઈ પાત્ર તમારી સન્મુખ હોય, કદાચ ઈ પાત્રની ગેરહાજરી થઈ જાય અને ઈ સમાધિ સ્વરૂપ હોય તો પણ તમારી અંદર ઉર્જા પ્રગટ થાય, તમારી અંદર સંચય પ્રગટ થવા માંડે ઉર્જાનો। એક મારો કહેવાનો ભાવ કે ડાલી ભગવાન કપાળમાં ચાંદલો કર્યો શક્તિ પ્રગટ થઈ હોય એવું લાગ્યું, શક્તિનો આખો સંસાર ચાલુ થયો અને ડાલીબાઈને ખબર પડી ગઈ ત્યાં સ્વયં બ્રહ્મ છે સાહેબ। ભગવાન રામદેવજી મહારાજ ડાલીને નવધા ભક્તિ આપે। કેમ કે ડાલી પૂર્વ જન્મમાં એનો એક ભક્તિનો યોગ બાકી હતો અને ભક્તિના યોગને પૂર્ણ કરવા માટે થઈ અને ડાલીનો બીજો જન્મ થયો। જે પાત્ર ભગવાનની સાથે છે સાહેબ, જેટલા જેટલા અવતારો થયા એટલા એટલા અવતારોથી સાથે છે। ભગવાને એક ભક્તિના માર્ગનો પ્રચાર કરવા માટે થઈ અને ઈ પાત્રોને જવાબદારી સોંપેલી કે તમારે આટલું એટલું કાર્ય કરવાનું અને આટલું આટલું કાર્ય કરી અને જ્યાં સુધી તમારું નિમિત્ત લખેલું હોય ત્યાં સુધી નિમિત્ત કહી અને મહાપદના પંથના માર્ગે વળી જાવ। સંતો અને મહાપુરુષો એવી પણ કથા બતાવે કે સદગુરુ બાળીનાથ બાબાના સાનિધ્યમાં એનો સંગ થવાથી રામદેવજી મહારાજ જે સનાતન સંસ્કૃતિ જે છે આપણે જેને વૈદિક માર્ગ કીધો, જેને મૂળ ધર્મ કીધો, જેને નિજાર ધર્મ કીધો, જેને સતપંથ કીધો અને એ સતપંથનો પ્રચાર કરવા માટે
એક સ્ત્રી. કેમ કે સ્ત્રીની અંદર કોઈ આનો ગલત અર્થ ન કરતા સાહેબ, પણ એક સ્ત્રી, એક નારી ભક્તિ ભાવની અંદર વધારે નિપુણ હોય. એનું પ્રત્યક્ષ પ્રમાણ થાય કે અહીંયા આપણે કથામાં તમે જુઓ, અત્યારે જ જોયું લાઈવ, કેટલા ભાઈઓ બેઠા અને કેટલી બહેનો બેઠી. કેમ કે નારીની અંદર સત્ય વસ્તુ પડી છે. રામદેવજી મહારાજ સ્વયં બોલેલા કે હે અરગુજી, સતી નારી વગર ધર્મ નહીં હાલે અને જતી પુરુષ વગર જામો નહીં પડે. નારી ઉપર વધારે ભાર આપ્યો. કેમ કે આખા જગતનું બંધારણ, જગતને બ્રહ્મ, જગતને સંત, જગતને મહાપુરુષો દેનાર કોઈ હોય તો એ નારી છે સાહેબ. એને સહારો કોને લેવો પડે? નારીનો લેવો. એમાં જ ભગવાનને ડાલી એક સંત પંથની ધારાને ચલાવવા માટે અને જરૂર પડી, અને એટલા માટે થઈ અને ડાલીનો જન્મ થયો. એમ સંતો એક કથા બતાવે. આપણે ઘરની અંદર જોજો સાહેબ, સવારમાં બેન ગમે એટલું કામ કરતા કરતા તે એનું નિત્ય કર્મ ચાલુ રાખશે. કદાચ સવારમાં કચરા પોતા હોય કે ટિફિન બનાવતા હોય કે પોતાના બાળકને સ્કૂલે મૂકવા જવા માટે થઈને તૈયાર કરતા હોય, તો એ બેન ભજન કીર્તન સત્સંગ કે જે સદગુરુ મહારાજે વચન આપેલા હોય એ વચનનું અનુષ્ઠાન ચાલુ હોય છે. કેમ કે નારી ભક્તિ વેતા છે, લક્ષ્મીજી, અને ભાઈ કર્મ નહીં કરે. ગામના મંદિરોમાં તમે જુઓ તો જાજી બહેનોની જે ટ્રાફિક થતું હોય છે, કથાઓમાં જાજુ બહેનોનું ટ્રાફિક થાય, અને દેવામાં બહેનો જ સમજે, ભાઈઓ ન સમજે. કેમ કે હું અહીંયા જોઉં છું, બેનો ધડાધડ 1100 ને 2100 ને 500 લખાવે. ભાઈઓ લખાવતા હશે. નારી છે નારી, જેને સતી નારી કીધા, અને સતી નારી ધર્મપરાયણ સાહેબ. ધર્મને હાંકવા માટે થઈ અને પ્રથમ નારીની જરૂર પડશે. રામચરિત માનસમાં પણ ભગવાન રામ વનવાસમાં હતા ત્યારે માં શબરીનો ઝૂંપડીએ ગયા હતા. એક ભક્તિરૂપી સંવાદ, કૃષ્ણ અવતારમાં પણ ભગવાન અહલ્યા એવી સતી નારીઓનો સંગ થયો. કેમ કે નારી મૂળ આધાર, નારીથી નર ઉપજે.
નારી છે ધર્મને ધારણ કરી શકે છે સાહેબ. માં પૃથ્વી આટલો પ્રાપાચાર થાય સાહેબ, છતાં વજન કોણ ઝીલે છે? નારી. ગમે એવું દુઃખ પડે તો એ સહન કોણ કરે છે ભાઈ? તો કે નારી. પછી સાંસારિક દ્રષ્ટિની વાત હોય તો પણ ભલે, અને આધ્યાત્મિક દ્રષ્ટિની વાત હોય તો પણ ભલે, સુખ દુઃખ એ નારી સહન કરી શકે. અને એવી સતી નારીઓથી બ્રહ્મ સંત મહાપુરુષના જન્મો થાય. અને એના જન્મ થતા ઈ બ્રહ્મ પુરુષ, ઈ સંત પુરુષ જે મૂળ ધર્મની વૈદિક પરંપરાઓ, જેને સત્ય સનાતન ધર્મ કીધો છે, અને ઈ ધર્મની ધારાઓને ચલાવે. આજે રામદેવજી મહારાજને સદગુરુ બાળીનાથ બાબાના આશીર્વાદથી એક સનાતન પંથની ધારાને ચલાવવા માટે ને ડાલીની જરૂર પડી. ભગવાન રામદેવજી મહારાજ અને ડાલી, મૂળ આપણે કથામાં આવી જાય. નજર એક બની, એકબીજાની પૂર્વની ઓળખાણ થઈ, એટલે ઓળખી ગયા કે આપ સ્વયં બ્રહ્મ છો. અને ડાલી કીધું છે કે હું આપની ભક્ત છું. ભગવાન નવધા ભક્તિ પ્રદાન કરે. જેમ માં શબરીને નવધા ભક્તિ સમજાવે, એક અધમ નારી ભીલ. રામચરિત માનસમાં તો કહે છે કે અધમ સે અધમ અધમ में નારી. એમાં જ ભગવાન રામદેવજી મહારાજ ડાલીને નવધા ભક્તિ પ્રદાન કરે. ભગવાન રામદેવજી મહારાજ કહે છે કે હે ડાલી, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનઃ, અર્ચનમ વંદનમ દાસ્યઃ, સંખ્યમ આત્મનિવેદન. શ્રીમદ ભાગવત નો શ્લોક છે સાહેબ. પ્રથમ શ્રવણ કરવું, હરિનામ ચરિત્ર, હરિની દિવ્ય સુંદર કથાઓ, પછી રામ કથા હોય, કૃષ્ણ કથા હોય, શ્રીમદ ભાગવત હોય, કે માં ભગવતી જગદંબાજીની દેવી ભાગવત હોય. કથા સાંભળવી સાહેબ, કથા સાંભળવી, એક શ્રવણ કરવું એક પ્રકારની ભક્તિ બતાવે. પણ એ પણ આપણા ભાગ્યમાં હોય તો સાંભળવા મળે છે. सकल पदार्थ है जग माही, भाग्य बिना नर पावत नाही.
એ સાહેબ આપણા પૂર્વના પુણ્યનો ઉદય થાય, પૂર્વના પુણ્યનો ઉદય થાય તો હરિની કથા સાંભળવા મળે. આ સમસ્ત હીરપરા પરિવાર દ્વારા આયોજિત આ કથા, એવમ સુરત મહિલા મંડળ દ્વારા આયોજિત આ કથા સાહેબ આજ આખું મોણ પર ગામ સાંભળે છે. એનો તમામ શ્રેય આ હીરપરા પરિવારને જાય. પણ મારો કહેવાનો ભાવ અર્થ કે આ લખ્યું હશે, એમના ભાગ્યમાં હશે કે આવી સુંદર મજાની હરિના ચરિત્રની કથા સાંભળવા મળે. કેમ કદાચ તૈયારી કરો ને તો આપણા ભાગ્યમાં હોય ને તો હરિની કથા પણ સાંભળવા મળતી નથી. આ તો 7 દિવસનો જગન થઈ ગયો છે. સામાન્ય સાહેબ સત્યનારાયણની કથા કરવી હોય ને તો મેળ નથી આવતો. ભગવાન સત્યનારાયણની કથા કરવી હોય ને તોય મેળ નથી આવતો. એની બદલે આ કથાનો 5મા દિવસનો ચાલુ છે અને અર્ધ સત્ર તો પૂરું પણ થવા આવી. સાંભળવું, શ્રવણ કરવું એક પ્રકારની ભક્તિ છે. રામચરિત માનસમાં કહ્યું છે કે જો આ જીવને હરિચરિત્ર સાંભળવા ન મળે તો આ કાન છે બિલ સમાન છે. બિલ એટલે કે ઉંદરના દર સમાન છે. બને એટલી કથાઓ સાંભળો, ધ્યાન દઈ મનને એકાગ્ર ચિત્ત કરી હરિની કથાને સાંભળો. સદા સેવ્યમ શ્રીમદ ભાગવતીમ કથા. હું નથી કેતો સાહેબ સાંભળજો, આપણા શાસ્ત્ર કહે છે કથા સાંભળવાથી શું થાય. સદા સેવ્યમ શ્રીમદ ભાગવતીમ કથા. કે સાહેબ કદાચ તમે એકાગ્ર ચિત્તથી કથા સાંભળો, તમારા પરિવારની અંદર, તમારા કુટુંબની અંદર કોઈ પણ જીવાત્મા પ્રેતીઓની અંદર એનો વાસ થયો હોય ને તો એને ભગવાન ગતિ આપે છે એકાગ્ર ચિત્તથી કથા સાંભળવાથી. ભગવાન રામદેવજી મહારાજ ડાલીને કહે છે કે હે ડાલી, જ્યાં સુધી મારા નામ, મારા ગુણ, મારા ચરિત્રનું શ્રવણ નહીં કરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે ઈશ્વર તત્વ શું છે. જ્યાં સુધી તમે સકારાત્મક ભક્તિ, જેને શ્રવણ કહેવામાં આવે છે, સંસ્કૃતનો અર્થ છે સાહેબ સકારાત્મકતા. સકારાત્મકતા એટલે સાકાર સ્વરૂપ. અને જ્યાં સુધી સાહેબ તમે સાકાર સ્વરૂપના શ્રવણ નહીં કરો
ત્યાં સુધી તમને નિરાકાર સ્વરૂપમાં ખબર નહીં પડે. શ્રવણ કરવાથી શું થાય? શ્રવણ એટલે સત્સંગ થાય. જોજો, હરિના નામનો સત્સંગ. સમય મળે તો સાહેબ હરિનામનો સત્સંગ કરવો. માતાજીને ખોટું ડેલીએ બેહીને મારી તારી ન કરવી. ખોટો ટાઈમ વેસ્ટ ન કરવો સાહેબ. જેટલી તમારી શ્વાસા જાય છે એટલો કાપ છે સાહેબ. પછી શ્વાસા પાછી આવશે કે નહીં આવે મને ને તમને કોઈને ખબર નથી. સત્સંગ કરો. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. સત્સંગથી સમાજ સુસંગઠિત થાય. સંતો મહાપુરુષો સાહેબ ગામડાઓની અંદર પધરામણીઓમાં જાય. સદગુરુઓ પોતાના આશ્રમોની અંદર સત્સંગ કરે. સત્સંગ કરવાથી શું થાય? જેમ નદી નો કોઈ નદીનો પ્રવાહ ચાલ્યો જાય અને એની ઉપર જો બાંધ બાંધવામાં આવે, આપણી દેહાણની ભાષામાં જેને કઈ ચેક ડેમ, અને જો ચેક ડેમ બાંધવામાં આવે તો એ પાણી ત્યાં રોકાય, ઠહેરાય, તો એ તળ ઊંચા આવે. એમ સત્સંગ એ સંત મહાપુરુષ ગુરુ ના મુખની અવિરત ગંગા, અને ઈ ગંગાનો પ્રવાહ મારા ને તમારા હૃદયની અંદર ઠેરાય ને તો એમાં વિચારો આપણા શુદ્ધ બને. સમાજ સંગઠિત થાય, સમાજની અંદર એકત્રિતતા આવે, આખો સમાજ એક બને. બસ આ એક બનાવવા માટે થઈને જ આ બધું કાર્ય છે. રામદેવજી મહારાજો મૂળ કર્મ જ આ છે સાહેબ. જેટલા જેટલા અવતાર કાર્યો થયા એ બધા અવતાર કાર્યનું બસ આ જ કાર્ય છે કે આખા સમાજને 18 વર્ણને એક પંગતની અંદર બેસાડો. ભગવાનનું, સંતોનું આ કાર્ય છે. તમે કોઈ પણ સાહેબ જગ્યા લઈ લો, જગ્યા નાની હોય કે મોટી હોય, ત્યાં અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે. શા માટે અન્ન ક્ષેત્ર હું કામ ચલાવવામાં આવે? કે સમાજની અંદરથી બધા એકત્રિત થઈ અને સાથે બેસીને એક પંગતમાં બેસે.